Hello friends. Cash flow statement, especially BBS Sem 6 student and BCom Sem 6 student માટે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે કેશ ફ્લો સ્ટેટમેન્ટ. મીનિંગ તમને ખબર છે કે કેશ આખું કેલ્ક્યુલેટ કરવા માટે ઓપનિંગ કેશ બેલેન્સ લાસ્ટ યર માં કેટલી હતી, કરન્ટ યર માં ક્લોઝિંગ કેશ બેલેન્સ કેટલું છે, ડ્યુરિંગ ધ યર કેટલા ડિફરન્સીસ આવ્યા, કેટલી એક્ટિવિટીઝ છે, એક્ટિવિટીઝ નું ફાઇનલ કેલ્ક્યુલેશન કેશ ફ્લો સ્ટેટમેન્ટ માં આવે છે. તો સ્ટેટમેન્ટ ઉપર જાય તો સ્ટેટમેન્ટ ઉપર જતા પહેલા મેં તમને ક્લાસે બનાવેલી બુક છે એ બુક અને ટેક્સ્ટ બુક તમારી સાથે રાખજો, હવે જેથી રેફર કરવા માંગતો નથી. આજે હું તમને ફોર્મેટ સમજાવીશ, પછી આપણે નેક્સ્ટ વિડિયોમાં બીજા 2-3 ક્વેશ્ચન જોઈ લઈશું. એટલે તમે રેફર કરશો તો તમને આ પ્રોબ્લેમ નહીં પડે, ચેપ્ટર સમજાઈ રહેશે. અને ઓનલાઈન એજ્યુકેશન સ્ટાર્ટ કરવામાં થોડું તમારે ધ્યાન રાખવું પડશે. મે બી ક્વેશ્ચન થોડા લેન્ધી હોય છે તો અક્ષર થોડા નાના થશે, તો તમે લેપટોપ કે કોમ્પ્યુટરનો ઉપયોગ કરશો તો તમને ક્લિયર જોઈ શકશો. ચલો ફોર્મેટ સમજી લઈએ. કેશ ફ્લો સ્ટેટમેન્ટ. નોર્મલી કેશ ફ્લો સ્ટેટમેન્ટ એટલા 3 પાર્ટમાં ડિવાઇડ કરવામાં આવે. ફર્સ્ટ પાર્ટ ઇઝ cash flow generated from business operating activities. Second, cash flow generated from investing activities. And third, cash flow generated from financial activities. Cash flow generated from operating activities, cash flow generated from investing activities, and cash flow generated from financial activities. ત્રણ એક્ટિવિટીઝ નો ટોટલ રન આવે નેટ કેશ ફ્લો મળી જાય. પછી નેટ કેશ ફ્લો માં એડ કરવાનું, એડ ઓપનિંગ cash and bank balance, એટલે તમને ફાઇનલ આન્સર મળે ક્લોઝિંગ cash and bank balance. આ કાઉન્ટ કરતા પહેલા આપણે જોઈ લઈએ આમાં ત્રણ એક્ટિવિટીઝ માં કેટલી વેલ્યુઝ આવશે. તો આપણે સ્ટાર્ટ કરીએ બી, cash flow generated from investing activities. investing activities માં શું આવશે? નોર્મલી માં ત્રણ પાર્ટ ઇમ્પોર્ટન્ટ છે. ફર્સ્ટ વન, purchase of fixed asset. purchase of fixed asset, land and building, machinery, furniture, plant, હવે તમે પરચેસ તમારા અમાઉન્ટ પે કરવી પડે તો પરચેસ ઓફ એન ફિક્સ્ડ એસેટ માઇનસ એ જ બધી વસ્તુ સોલ્ડ આઉટ કરો તો અમાઉન્ટ રિસીવ થાય પ્લસ એન ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુ. તો ઇન્વેસ્ટમેન્ટ એટલે શું લીધું? એસેટ. ને ઇન્વેસ્ટમેન્ટ કરો એના પર તમને ઇન્ટરેસ્ટ રેટ રિસીવ થવાનું છે. પરચેસ ઓફ ફિક્સ્ડ એસેટ માઇનસ સેલ ઓફ ફિક્સ્ડ એસેટ પ્લસ ઇન્ટરેસ્ટ ડિવિડન્ડ રિસીવ્ડ પ્લસ પાછો કર બોલી જાઓ purchase of any fixed asset. purchase करो तो प्लस sold out करो तो amount pay करो, sold out करो amount received થશે प्लस and interest dividend received થયેલો amount received થાય प्लस loan given to subsidiary company. loan given रुपया गया minus loan taken from subsidiary company amount received plus cash flow generated from investing activities. C point જોઈએ cash flow from financial activities. normally financial activities એ ત્રણ પાર્ટમાં ડિવાઇડ કર્યું. first, issue of equity share, preference share or debenture. issue એટલે માર્કેટમાંથી કંપની પૈસા લઈ છે, amount received થાય. તો issue of equity share, preference share, debenture કંપનીના amount received થાય, કંપની લખશે પ્લસ પોઝિટિવ. redemption, return, buyback, જો તમે રિટર્ન કરશો કંપની રીડીમ તો એના અમાઉન્ટ પે કરવી પડે. તો ઇશ્યુ ઓફ ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર પ્લસ રિડમ્પશન ઓફ ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર માઈનસ ઇન્ટરેસ્ટ ડિવિડન્ડ પેડ. જો કંપની શેર ઇશ્યુડ કરે તો એના ઉપર એને ડિવિડન્ડ પે કરવું પડે. લોન લીધી હોય તો એના ઉપર ઇન્ટરેસ્ટ પે કરવું પડે. સો ઇન્ટરેસ્ટ ડિવિડન્ડ પેડ માઈનસ issue of equity share, preference share plus redemption of share minus buyback of equity share minus issue of debenture plus redemption of debenture minus. તો બે પાર્ટ આવી ગયા. ફર્સ્ટ પાર્ટ આવ્યો તો cash flow generated from investing activities. investing activities માં fixed asset related transaction હતા કે fixed asset purchase કરો તો અગર amount minus કરવું પડે, fixed asset sold out કરો તો amount plus કરવું પડે. then financial activities related with equity share, preference share, debenture. equity share, preference share, debenture જો તમે ઇશ્યુડ કરો તો અમાઉન્ટ મળે પોઝિટિવ પ્લસ રિટર્ન કરો રિડીમ કરો તો માઈનસ ઇન્ટરેસ્ટ ડિવિડન્ડ રિસીવ્ડ investing activities, interest dividend paid financial activities.
બે ઓપ્શન થઈ ગયા એક ઓપ્શન cash flow generated from operating activities business operating activities so business related transactions so simple है થોડું લેન્ધી છે બધાને ખબર જ છે ચાલો પાછો difference in profit and loss account difference in profit and loss account current year's profit and loss ને previous year's profit and loss account balance available તો difference જોઈએ માં જો last year ની comparison માં current year માં value increase થાય તો profit થયો positive answer last year ની comparison માં negative answer આવે તો minus loss હશે difference in profit and loss કેવી રીતે લખવાનું current year balance मध्ये previous year balance minus करेगा so ये आवश्यक लगे ना plus with the plus minus with the minus and non cash expenses non cash expenses directly expenses નથી amount pay नहीं करता but profit and loss account में मैं debit side रखो तो આ બધા expenses है લખવાના क्या છે non cash expenses first depreciation on any fixed asset depreciation on any fixed asset लगेगा second loss on sale of any fixed asset loss on sale of any fixed asset return of fictitious asset return of fictitious asset fictitious asset માં શું આવે debenture discount preliminary expenses advertisement suspense account આવા કોઈ પણ fictitious asset है तो return of return of goodwill patent trademark intangible asset return of करता हो तो बड़ा શું બનાવવાનું એ લખી દેવાનું add થઈ જશે the non cash expenses provision for any reserve general reserve capital redemption reserve provision for any reserve provision for tax liability એડ કર્યા પછી આમાંથી લેસ કરવાનું છે abnormal income માં શું profit on sale of any fixed asset abnormal income થઈ જશે લગાવી then profit before changes in working capital આ બધું કેલ્ક્યુલેશન કરો એટલે તમને એક આન્સર મળશે યાર profit before changes in working capital तो working capital का मीनिंग खबर बता working capital means difference between current asset and current liability working capital means difference between current asset and current liability the current asset includes stock debtors bills receivable etc तो current asset जो તમે increase करो stock purchase करो तो increase debtors पास amount debtors increase किया એનો મતલબ શું છે કે you have to pay certain amount तो increase in current asset minus what ध्यान रखो increase in current asset minus stock purchase को तो amount pay करनी पड़े debtors increase है तो amount pay करनी पड़े तो increase in current asset minus decrease in current asset plus decrease in current liability minus increase in current liability plus a working capital का difference ले लेना current asset include stock debtors bills receivable current liability includes creditor bills payable etc effect आएगा પછી આવી જશે profit after changes in working capital profit changes working capital પછી એમાંથી તમારે tax minus કરना પડે